सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तपोभिक्षीण पापानां तपोभिक्षीण पापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। શંકરાચાર્યજી કહે છે કે આ આત્મબોધની મેં રચના કરી. કોના માટે કરી? શાસ્ત્રમાં આ જે કઈ પુસ્તક નવા લખાતા હતા એના માટે ફરજિયાત એવું જાહેર કરવાનું હતું જેને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. એવું જાહેર કરવાનું કે આ પુસ્તક હું જે લખું છું એનું વિષય વસ્તુ આ છે. એ અમુક વર્ગને ધ્યાનમાં રાખીને એમના લાભાર્થે, એમના જ્ઞાનાર્થે લખું છું. આ જે પુસ્તક લખ્યું છે મેં, એનું અધ્યયન કરશે, એ વાંચશે કે અભ્યાસ કરશે તો એનું ફળ શું મળશે? અને અંતે એવું પણ કહેવું પડે કે આ અધ્યયન એટલે કે આ વિષય વસ્તુ અને એ જેને ઉદ્દેશીને લખાયું છે એ બે વચ્ચેનો સંબંધ કયો છે. એટલે કે સંબંધ, કેટલાક સંબંધો શાસ્ત્રમાં દર્શાવે છે, એમાંનો કયો સંબંધ છે એવું એને કહેવું પડે. એટલે અહીંયા કહ્યું કે આત્મબોધો વિધીયતે, આત્મબોધ હું લખું છું. અપેક્ષ્ય, અપેક્ષ્ય એટલે એને ધ્યાનમાં રાખીને. કોને ધ્યાનમાં રાખ્યા છે? મુમુક્ષુણામ, મુમુક્ષુઓ, મુમુક્ષુઓને ધ્યાનમાં રાખ્યા છે. મુમુક્ષુ કોને કહેવાય? ઇહ અમૂત્ર ફલભોગ વિરાગીણાહ મુમુક્ષણાહ એવું કહ્યું છે તત્વબોધમાં. ઇહ એટલે આ લોકના અને અમૂત્ર એટલે સ્વર્ગ લોકના, સ્વર્ગાદી અન્ય લોકના. ફલ ભોગ એનામાં જે મળતા ભોગ હોય એના પ્રત્યે વૈરાગ્ય. કારણ કે ફળ ભોગ તો મળે છે તમને, પૂર્વના જન્મોને
તમે પ્રારબ્ધ રૂપે લઈને આવેલા છો, એટલે સુખ અને દુઃખ તો થવાનું જ છે. પણ એ સુખ અને દુઃખમાં સુખો મે ભૂયાત દુઃખો મે માં ભૂયાત એવું એની કોઈ ઈચ્છા નથી હોતી કે મને સુખ પ્રાપ્ત થાય, મને દુઃખ પ્રાપ્ત ના થાય, એવું જેને હવે લાગતું નથી એવા. એટલે કે જેને અહીંયા આ લોકના અને પરલોકના કોઈ પણ ભોગોમાં રસ નથી, કોઈ પણ ભોગમાં. એટલે એ કેવો છે તો કે છે એ વિરાગી છે, નિરપેક્ષ છે. એ આ બધાથી સમગ્ર વિષય સમૂહ છે, એ વિષય સમૂહથી જે બંધાયેલો નથી તેવો એ મુમુક્ષુ છે. અને એમ કહેવાય છે કે કોઈ પણ ઈચ્છા એ બળબડતી ઈચ્છા હોવી જોઈએ. એટલા માટે પેલા મુંડકોપનિષદમાં કહેલું કે માથે અગ્નિ લઈ અને જે જાય છે તે પોતાનું આ વાળ કાઢી નાખેલું એવું માથું છે, અને એ માથા ઉપર અગ્નિનું જે પાત્ર હોય એ લઈને જે જાય છે ગુરુ પાસે. એટલે કે આવી બળબડતી મારી ઈચ્છા છે, એક રૂપક છે, એક સિમ્બોલિક છે કે મને બળબડતી ઈચ્છા છે. અને ઘણા બધા સ્તોત્રોમાં આપણે જોયું છે કે પેલો શિષ્ય આવી અને ગુરુના ચરણે પડીને કહે છે કે આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક ત્રણેય તાપથી પીડાતો એવો હું, શેકાતો એવો હું આપના ચરણમાં આવ્યો છું, અને મને આપ એમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. એટલે જ્યાં સુધી આ સુખ દુઃખ રૂપી જે જીવન છે એ જીવનમાં અત્યંત એના માટેનો અત્યંત દ્વેષ ના ઉભો થાય. સુખ રૂપ રૂપી જે આ જીવન છે એના પ્રત્યે સહજ અણગમો થઈ જાય એવું હોવું જોઈએ. એટલે કે બળબડતી ઈચ્છા. અને એટલા માટે પેલા શિષ્યએ કહેલું કે સમિત પાણી, હાથમાં હું સમિધા લઈને આવ્યો છું ભગવાન આપની પાસે. તો સમિધા એટલે શું છે? સમિધા એ અવ્યક્ત અગ્નિ છે. પેલું માથે મૂકેલો છે એ વ્યક્ત અગ્નિ છે, હાથમાં સમિધા હોય તો એ અવ્યક્ત અગ્નિ છે, કારણ કે અગ્નિ શેમાં છે? કાષ્ટમાં અગ્નિ છે જ. એટલે અગ્નિ રૂપે તો અગ્નિ શું કરે? હૃદયમાં જે કુમળી લાગણીઓ છે, વાત્સલ્ય છે, પ્રેમ છે, સ્નેહ છે, આકર્ષણ છે, ગમો છે, સંગ છે, એ બધી જે કુમળી લાગણીઓ જે હૃદયમાં રહેલી છે એ મેં બાળી દીધી છે. હે ભગવાન, હું સૂકા લાકડા જેવો થઈને આવ્યો છું. એટલે કે હવે કોઈ વ્યાવહારિક લાગણીઓથી હું બંધાયેલો નથી એવું એને કહેવું છે. તો એ હાથમાં સૂકા લાકડા લઈને આવે છે. અને એટલે આપણા કવિએ ગાયું, એક જ દે ચિનગારી. અને સૂકા લાકડામાં એક ચિનગારી પડે અને આગ, એ સૂકું લાકડું એ આગને પકડી લે. એમ તમે પણ મને આ જ્ઞાન રૂપી અગ્નિ આપશો તો આ મારું હૃદય, મારી બુદ્ધિ એને પકડી લેશે. એટલા માટે હે પ્રભુ, હે ગુરુજી, હું તમારા પાસે શુષ્ક હૃદય થઈને આવ્યો છું. કોરું કેવું છે હૃદય? એ યોગ્ય, એ હૃદય છે એમાં લાગણીઓ નથી. શુષ્ક હૃદય થઈને હું આવ્યો છું.
મુમુક્ષુણામ, જે મુમુક્ષુઓ છે એમના માટે. એટલે જેની અદમ્ય ઈચ્છા ના હોય એને શાસ્ત્ર કઈ બહુ મદદ કરી શકતું નથી. પહેલા તો આપણે આપણી તીવ્ર ઈચ્છાથી શાસ્ત્રના ઉપદેશને ગ્રહણ કરવા આપણે ગુરુ પાસે પહોંચીએ છીએ. એટલે આપણી અંતરની જે અદમ્ય ઈચ્છા હોય એ બહુ મોટો ભાગ ભજવે. થોડું ઘણું કદાચ શાસ્ત્ર શુષ્ક લાગે તો પણ આપણે એને વળગી રહીએ, કારણ કે હંમેશા એવી અપેક્ષા હોય કે મને આમાંથી કંઈક લાભ મળશે. એવું પૂર્વના બધા જ મહાપુરુષોએ કહ્યું છે. અને એમ કહેવાય છે કે આ જ્ઞાન વગર તો મુક્તિ છે જ નહીં. તો એ જ્ઞાનનો જે સ્ત્રોત છે એ જ્ઞાનના સ્ત્રોત પાસે હું જઉં તો મને મુક્તિ મળશે એવી સમજ સાથે આવેલો છે. એટલે એ કેવો છે? મુમુક્ષુ છે. પછી એ મુમુક્ષુ એ સાવ સીધો ગૃહસ્થીમાંથી આશ્રમમાં નથી આવી ગયો. એણે એની કંઈક તપસ્યા છે, કંઈક કર્મો એણે કરેલા છે. કેવી રીતે? તો કે છે તપોભિહિ ક્ષીણ પાપાનામ, જેના પાપ ક્ષીણ થઈ ગયા છે. આપણે વારંવાર જોયું છે કે બ્રહ્મ વિદ્યાનો સ્પર્શ એને જ થઈ શકે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ એને જ થઈ શકે જેના પૂર્વના પુણ્યનો પરિપાક થયો હોય. પહેલા આણંદમાં કોઈ નહોતું, અથવા હશે તો આપણે જાણતા નહોતા. પણ હવે જ્યારથી ખબર પડી કે કોઈક છે અને ત્યારથી ત્યાં જવા માંડ્યું, અને પછી એ જવામાં મારું એક પણ દિવસ ગેરહાજરી ના રહે એના ખાસ ખ્યાલ રાખેલા આપણે ઘણા બધા લોકોએ. અને એ પ્રમાણે એ કેવો છે? તપ. એનું તપ જે છે, પૂર્વના જે પુણ્ય કર્મ છે એ પુણ્ય કર્મનો પરિપાક થયો છે, પુણ્યનો ઉદય થયો છે. એટલે તપોભિહિ. અને કેવી રીતે ઉદય થાય? તો એ કે છે તપ. તપ વડે જ પુણ્ય પ્રાપ્ત થાય. કેવા તપ કરવા પડે? તપ ગમે તે હોય જે પાપનો નાશ કરે. તો પાપ કોને કહેવાય? પાપ એને કહેવાય કે જે લૌકિક, શાસ્ત્રીય, વૈદિક આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી, એટલે કે વિહિત કર્મોનું અનુષ્ઠાન ના કરે અને અવિહિત કર્મોમાં જોડાયેલો રહે. બરાબર? એ પાપ છે. સામાન્ય એવું છે, સામાન્ય ધર્મ એવો છે કે મને જે ના ગમે, મને જે અપમાનિત કરતું હોય એવું લાગે એવું કંઈ હું બીજા માટે ના કરું. એટલે કે કોઈના પણ મન, વચન, કાયાથી કોઈના પણ લાગણીને હું દુભાવું નહીં. એ દુભાવવું એ પાપ છે. તો એવી રીતે એણે બહુ નિષ્ઠાપૂર્વક મૂલ્યનિષ્ઠ જીવન જીવ્યું છે. મૂલ્યનિષ્ઠ મૂલ્યો કયા કયા છે? અહિંસા, બરાબર, બ્રહ્મચર્ય, અહિંસા, તપ, જપ, ઉપાસના, ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની આરાધના, પૂજા, દાન, આ બધા સેવા, દાન સાથે સેવા, આ બધા એવા સત્કર્મો છે કે જે સત્કર્મો વડે એના પાપ ક્ષીણ થઈ ગયેલા છે. તો તપોભિહિ એટલે તપ વડે જેના પાપ ક્ષીણ થઈ ગયા છે. નષ્ટ ના થાય, 100% નષ્ટ ના થાય. 100% નષ્ટ ક્યારે થાય? જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યારે જ થાય. બાકી આ શરીર છે
એટલે શરીરના કોઈકને કોઈક વ્યાધિ આદિ રહેવાના જ. અને એ આદિ વ્યાધિ એટલે પાપનો પ્રકાશ. પાપ ત્યાં પ્રકાશિત થાય તો જ આદિ વ્યાધિ થાય. એટલે શરીર છે એને આદિ વ્યાધિ લાગવાના. વ્યવહાર છે ત્યાં વ્યવહારના જે પ્રતિકૂળતાઓ છે એ પ્રતિકૂળતાઓ પણ આવવાની. તો આ પ્રતિકૂળતાઓને, શરીરની આદિ વ્યાધિને જે સહન કરે અને એને એના તરફ દુર્લક્ષ કરી શકે, એ જ ખરેખર તો પાપને હટાવવા જેવું છે. એટલે જેના પાપ ક્ષીણ થઈ ગયા છે તેવા. એક મહાત્માએ સરસ લખ્યું છે, જે આપણે વારંવાર જોયું છે પણ એનું રિવિઝન કરવા જેવું હોય છે, કે આ કોઈ પણ કર્મ જે છે એ કર્મ ફક્ત ફળ આપે છે એટલું જ નથી, પણ સંસ્કાર પણ ઉત્પન્ન કરે છે. કોઈ પણ કર્મ એ ફળ તો આપે છે, પણ સાથે સાથે સંસ્કાર પણ ઉત્પન્ન કરે છે. અને એ સંસ્કાર જો ભોગના હોય તો એ ભોગમાં ખેંચી જાય છે. અને જો એ યોગ ના હોય, જ્ઞાન ના હોય, સજ્જનોના, મહાત્માઓના, મહાપુરુષોના સંગ ના હોય, ઈશ્વર ના આરાધનાને સંગ ના હોય, તો એ ઈશ્વર તરફ ખેંચી જાય છે. એટલે કર્મ કરતી વખતે અત્યંત ધ્યાન રાખવું જરૂરી છે કે માત્ર ફળ મળે છે એટલું જ નહીં સત્કર્મથી, પણ એ સત્કર્મનું સંસ્કાર પણ ઊભો થાય છે. એટલે જરૂર હોય કે ના હોય, આપણે જ્યાં જ્યાં જરૂરી પડે ત્યાં ત્યાં સત્કર્મ કરવા દોડી જવું જોઈએ. એ મને ઉપયોગી હોય ના હોય, હમણાં ઉપયોગી હોય અથવા હમણાં એ મને પ્રતિકૂળ પણ હોઈ શકે. કોઈ પણ સેવા કરવી. કદાચ એક વખત ઘણા વર્ષો પહેલા મેં કહ્યું હતું તમને કે બહુ પહેલા એક મારી ફ્રેન્ડ હતી, એના પાડોશી હતા. બેન બહુ જ જેને કહેવાય સરળ અને બહુ જ સેવાભાવી, બહુ સેવાભાવી. તો દરરોજ જ એમના પતિ ઓફિસ જાય, છોકરાઓ સ્કૂલે જાય, એટલે એ પરવારી અને 11-12 વાગે ત્યાં વીએસ હોસ્પિટલ નજીકમાં હતી અમદાવાદમાં, ત્યાં જતા રહે અને પેશન્ટ્સને બધાને મદદ કરે. કોઈને દવા લાવવી હોય, કોઈને પાણી લાવવું હોય, કોઈને બીજું કંઈક ફળ લાવવા હોય, કોઈકને કોઈક નર્સને કે ડોક્ટરને બોલાવવા હોય, કંઈ પણ કામ હોય એ ત્યાં રહે અને નહીં તો એની જોડે વાતો કરે. અને આવી રીતે 11-12 વાગે જાય તો 4 વાગે જ આવે. 4-5 કલાક ત્યાં સેવા કરે. તો એ સેવા કેવી છે? નિસ્વાર્થ સેવા. સમય આપ્યો, માત્ર સમય આપ્યો. પણ દરરોજ નોકરીની જેમ એવી રીતે જવું, એ ખરેખર કેવું કામ છે? સુસંસ્કાર આપણા મનને પાડવાનું એ કામ છે. માત્ર તે વખતે એમને આનંદ થયો હશે અને બીજા દર્દીઓને આનંદ થયો હશે, મદદ મળી હશે, એટલું જ નહીં, એ જ ફળ નહીં, પુણ્ય પણ થયું અને પુણ્યની સાથે સાથે સંસ્કાર ઊભા થયા. તો એ જે સંસ્કાર છે, એ સંસ્કારને લઈ અને મન બીજા શરીરમાં જાય છે, તો ત્યાં એને એનો ડબલ ફાયદો થાય છે. એટલે આ કેવું છે? તપ વડે. અને તપ એટલે ગમે તે તપ હોય. આપણે જે કરીએ છીએ વિચાર અત્યારે બહુ નિયમિતપણે મળી અને વિચાર જે કરીએ છીએ શાસ્ત્રના, એને પણ તૈત્તરીય ઉપનિષદમાં તો તપ જ કહ્યું છે. એને કહ્યું છે વિચારમય તપઃ. એટલે આ તપ કેવું છે? વિચાર કરવાનું છે. એમાં હાથ પગ કશું વપરાતું નથી, પણ તપ છે. કારણ કે આપણે એ જે સત્ય વસ્તુ છે, એ સત્ય વસ્તુને ઉદ્ઘાટિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ પણ એક તપ છે. બીજા ઘણા બધા તપ છે. એટલે સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રતિકૂળતાનું નામ છે તપ. એ ચાલતા જવાનું હોય, કે કોઈકની સેવા કરવાની હોય, કે પછી
દાન કરવાનું હોય, કારણ કે આપણે આપણામાંથી પૈસા બચાવીને બીજાને આપીએ છીએ, એટલે એ પણ એક સેવા છે. તો દાન કરીએ, સેવા કરીએ, કોઈક આપણી શ્રમની દાન કરીએ, આપણી બુદ્ધિનું દાન કરીએ, આપણા સમયનું દાન કરીએ, અન્ન દાન કરીએ, વસ્ત્ર દાન કરીએ, ગરમ કપડાનું દાન કરીએ, દવાઓનું દાન કરે છે લોકો. તો એ પ્રમાણે અને મંદિરમાં તો આપણો નિયમ જ હોય છે કે મંદિરમાં જઈએ તો કોઈ દિવસ ખાલી હાથે જવું, પાછું આવવાનું નહીં. એટલે આ બધા જે તપ છે એ તપ એનાથી પાપ જેના ક્ષીણ થઈ ગયેલા છે, એટલે કે આ મુમુક્ષુ માટેનું વિશેષણ છે. પેલો જે સાધક જેને ઉદ્દેશીને આ લખ્યું છે એના માટેના આ બધા વિશેષણો છે. કેવો હોય એ કેવો સાધક છે? તો કે છે મુમુક્ષુ છે, એને મુક્તિની ઈચ્છા છે. મુક્તિની ઈચ્છા માટે તૈયારી રૂપે એણે તપ કરેલા છે, અને એ તપ વડે એણે એના પાપ ક્ષીણ થઈ ગયા છે. પછી કેવો થઈ ગયો છે? શાંત થઈ ગયો છે. એટલે કે મન, ત્યાં મન અને શમ અને દમ બંને આવી જાય, એટલે એનું મન શાંત થઈ ગયેલું છે. આપણે આના કેટલાક સ્તોત્રોમાં જોયેલું છે કે શાંત મન એ જ મુક્તિ છે. મનની શાંતિ એ જ મુક્તિ છે. કારણ કે આપણને એવી મુક્તિના અનુભવ વારંવાર થાય છે જીવનમાં. જ્યારે પણ કોઈ ચિંતા ના હોય, કોઈ બીજું તકલીફ ના હોય અને શાંતિથી બેસીએ કોઈ ઈચ્છા વગર, ત્યારે એ શાંતિ એ જ મુક્તિનો અહેસાસ છે, મુક્તિનું આપણને સેમ્પલ મળે છે ત્યાં. તો શાંતા નામ, જેનું મન શાંત થઈ ગયું છે. શાંત મન ક્યારે થાય? જ્યારે કોઈ ઈચ્છા ના હોય, કામના ના હોય. કામના ક્યારે ના હોય? સાપેક્ષ રીતે પોતાને સંતુષ્ટિ હોય ત્યારે કોઈ કામના હોતી નથી. એટલે કામના હોય છે ત્યારે જ એ જ આપણને દોડતા રાખે છે. સાપેક્ષ રીતે આપણે કામનાઓથી મુક્ત હોઈએ ત્યારે મન શાંત હોય છે. એટલે કે કામના નથી જેનામાં તે એવા. તો શાંતાનામ, અને એ કેવો હોય? આ મન ક્યારે શાંત થાય? ખરેખર તો વિવેક હોય ત્યારે, સમજપૂર્વક કે આ જે ઈચ્છા મને થઈ છે તે મને મુક્તિ અપાવનાર નથી. એટલે નેતિ કરી અને અનાત્મ વિષયો તરફ ઉપેક્ષા વૃત્તિ અને આત્મ તરફ ફક્ત અપેક્ષા વૃત્તિ. માત્ર આત્માને આપણે જોઈએ છે અને અનાત્માને આપણે ઉપેક્ષા કરવાની. તો એ વિવેક હોય, અને વિવેક હોય પછી વૈરાગ્ય હોય. વૈરાગ્ય ના હોય તો મન અને ઇન્દ્રિયો પ્રમાથીની, એવું કહ્યું છે ભગવાને ભગવદ્ ગીતામાં, કે એ તો બળજબરીથી ખેંચી જાય છે વિષયોમાં આપણને. તો બળજબરીથી ખેંચી જાય એ તો કારણ કે એ તો બહુ જ પ્રભાવશાળી છે, બહુ શક્તિશાળી છે. માયાની શક્તિ અનંત છે. એ અનંત શક્તિશાળી જે માયા છે એ આપણને એના ક્ષેત્ર વિષયોમાં ના લઈ જઈ શકે એટલું શક્તિશાળી આપણું મન હોવું જોઈએ. એટલા માટે જ આપણે વારંવાર વિચાર કરીએ છીએ કે ભગવાને અર્જુનને તું લડવા માંડ, હું તને કહું છું ને, એવું નથી કહ્યું, પણ એના મનનું સમાધાન કર્યું કે તારો જે નિર્ણય છે એ નિર્ણય અયોગ્ય છે. કારણ કે તું માત્ર બાહ્ય જે દેખાવ છે, વ્યક્ત છે, એને જ જોઈ શકે છે. અને વ્યક્ત તો અવ્યક્ત ગમે ત્યારે થઈ જ જવાનું છે. જે વ્યક્ત થયું છે એ અવ્યક્ત થવાનું જ છે. તો આ જે વ્યક્ત થયેલા શરીરો છે એને જોઈ અને તું એમ નક્કી કરે કે મારે યુદ્ધ નથી કરવું, આ ધર્મ યુદ્ધ મારે નથી કરવું,
એ અયોગ્ય નિર્ણય છે એવું ભગવાને અર્જુનને સમજાવવું હતું. અને એટલે એમણે આદેશ ના આપ્યો, ઉપદેશ આપ્યો. એમણે ઉપદેશ આપ્યો. અને શેનો ઉપદેશ આપ્યો? આત્મતત્વનો એને ઉપદેશ આપ્યો કે આત્મા તો નિત્ય છે, એને તું મારી શકવાનો નથી, અને શરીર અનિત્ય છે, એને તું મારું કે પ્રારબ્ધ મારે, ક્યારેક ને ક્યારેક તો એ મરવાનું છે, એટલે એની તું ચિંતા કરીશ નહીં, બાહ્યની ચિંતા ના કર. એ જે છે એ વીતરાગીણા. એમાં એક સરસ શબ્દ છે ટીકામાં. ત્યાં કહ્યું છે સંસાર પ્રતિ કર્તવ્ય રહિતાનામ. સંસાર પ્રત્યે મારું કોઈ કર્તવ્ય જ હવે રહ્યું નથી, આપણા માટે કહ્યું છે. કારણ કે આ જમાનામાં હવે બધા જ પોતાના બાળકોને ઉછેર્યા, અને હવે બાળકોના બાળકોને ઉછેરવું પણ આપણું કર્તવ્ય છે એમ માને છે. તો એ જે કર્તવ્ય છે તે કર્તવ્ય એટલે મારે કરવું જોઈએ, તો ત્યાં કર્તવ્ય નથી. એ તો આપણે સંસારને પકડી રાખવા માટેનું એક બહાનું રહે છે. તો સંસાર પ્રત્યે મારું કોઈ કર્તવ્ય જ નથી હવે. એટલે કે ધારો કે હું એમ વિચારું કે હવે તો આપણે સંન્યાસ લઈ લીધો છે, સંન્યાસના વસ્ત્ર પહેર્યા છે, અને એટલે આપણને જે આવડે છે તે કોઈકને સાથે શેર કરવું જોઈએ, એવું જો હું માનું તો એ કર્તવ્યતા છે. એ કર્તવ્યતાનો ભાવ ત્યાં ના હોય. એટલા માટે મહાત્માઓ, અમારા ગુરુજીઓ કાયમ કહેતા હતા કે આપણે બીજાઓને શીખવાડવા માટે નથી બોલતા, આપણે આપણી જાતને ઉદ્દેશીને કહેવાનું છે, કારણ કે નિધિધ્યાસનની બહુ જરૂર છે. આ વિચારોને વાગોળવાની બહુ જરૂર છે. એટલે વાગોળવા માટે આપણો શ્રોતા છે એ નિમિત્ત બને છે. એ આપણા ઉપર ઉપકાર કરે છે કે હું તમારી સામે બેઠો છું, તો તમને આ આત્મવિચાર કરવાની તક મળી છે મોટેથી. એટલે આ જે સંસાર પ્રત્યેની કર્તવ્યતા છે, કોના માટે છે? ગૃહસ્થીઓ માટે. કારણ કે એ લોકો એમ માને છે કે આ મારા વગર તો આ ઘર નહીં ચાલે. કર્તવ્ય છે મારું. તો તમે કર્તવ્ય ક્યાં સુધી નિભાવશો? શાસ્ત્રએ એની ડેડલાઈન આપી દીધી છે. 25, 50, 75, 100. એમાં કટૌતી કરી અને 20, 40, 60, 80 એમ ગણવું જોઈએ. તો એ પ્રમાણે નિવૃત્ત થતા શીખવું પડે. કોઈ નિવૃત્ત કરે નહીં, નિવૃત્ત આપણે થવું પડે. તો એવો જે વિતરાગી છે એવો, કારણ કે બે જગ્યાએ પગ રાખી શકાય નહીં. તમારે સંસારમાં કર્તવ્યતા પણ નિભાવી છે અને મુક્તિ પણ જોઈએ છે. બે શક્ય જ નથી. બે ઘોડા ઉપર સવારી શક્ય જ નથી, એવું અખિલાનંદજી વારંવાર કહેતા હતા. પડી જવાય, બેમાંથી એક ઘોડા પર રહેવાય નહીં, પડતી થાય, પતન થાય. એટલે કોઈ એક સાઈડ લઈ અને એ સાઈડ ઉપર આપણે આપણી પ્રગતિ થાય એવું નક્કી કરવું પડે. હવે એનો અર્થ શું થાય? કે એનો અર્થ એવો ના થાય કે આપણે આ 1 કલાક સત્સંગ કરીએ એટલે કામ પતી ગયું આપણું, એવું ના થાય. આપણું સમગ્ર જીવન શાસ્ત્ર માટે સમર્પિત હોય. જે શાસ્ત્રનું અધ્યયન કરીએ, એનું ઉપર વિચાર કરીએ, મનન કરીએ,
કંઈક એના વિશે વાંચીએ, વિચારીએ, બીજું શાસ્ત્ર વાંચીએ, એમ સમગ્ર જીવન શાસ્ત્ર માટે સમર્પિત હોય. બરાબર. તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગિણામ મુમુક્ષુણામ. તપથી આ બધું થાય. તપ વડે જેણે પોતાના પાપને ક્ષીણ કરી દીધા છે, તપ વડે જેણે પોતાના મનને શાંત કરી દીધું છે, તપ વડે જે વૈરાગ્યને પ્રાપ્ત થયા છે, તપ વડે જેને મુક્તિની ઈચ્છા થઈ છે, એવા જે સાધકો છે એની સમજ દ્રઢ કરવા માટે આ આત્મબોધ નામનો ગ્રંથ હું લખું છું. બરાબર. એટલે આપણા માટે લખ્યો છે એમ આપણે માની અને આ બધા વિશેષણો હું મારા માટે વાપરી શકું એવું આપણું અધિકારીત્વ થવું જોઈએ. કારણ કે પરમાર્થાનંદજી સરસ કહે છે, એમ કે છે કે જ્ઞાનેન મોક્ષ ઋતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાનથી જ મુક્તિ થાય. જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન. સ્વરૂપ જ્ઞાનથી જ મુક્તિ થાય. સ્વરૂપ જ્ઞાન વગર મુક્તિ નથી, એવું એ કહે. તો આખું જિંદગી એના માટે જોઈએ? તો એ કહે છે હા, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આખા બીજા 50 વર્ષ, અને 50 વર્ષે પછી અંતે આ દ્રઢ થઈ જાય બુદ્ધિ, અને ત્યારે જ્ઞાન થાય. એ 50 વર્ષ એ સાપેક્ષ છે. પૂર્વજન્મમાં કરીને આયા હોય તો એને 5 દિવસમાં થઈ જાય, અને આપણે પહેલેથી જ બાકી હોય એકડે ગૂંટવાનો તો વાર થાય. પણ અંતે કેવી રીતે? તો એ કહે છે કે સમગ્ર સાધના જે છે એ સાધના તપ, સાધના એટલે તપ, એ અધિકારીત્વ પ્રાપ્ત કરવામાં છે. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ અર્થે સમગ્ર તપ, સમગ્ર સાધના. અને એક અધિકારી બની જાય એટલે જ્ઞાન થતા તો એક જ સેકન્ડ વાર જ નથી થતી. એટલે જ્ઞાન થતા વાર ના લાગે, પણ જ્ઞાન માટેની જે તૈયારી રૂપે આપણે જે કરવાનું છે એ જ ખરેખર સાધના છે, એ જ તપ છે, એ સ્વેચ્છાએ કરેલું કાર્ય છે. એટલા માટે વેદાંતના ક્લાસમાં ફરજિયાત કોઈને ના લાવી શકાય. એને મુક્તિની ઈચ્છા થાય. મુક્તિની ઈચ્છા કોને થાય? જેને બંધન અનુભવાય. એને થાય કે હવે આ ક્યાં સુધી કરવાનું, એવું જેને થાય એના માટે મુક્તિની એને ઈચ્છા થાય, અને મુક્તિની ઈચ્છા થાય તો એ રસ્તો શોધે. પેલું એક જીવડું હોય, એને તમે કોઈક એક જગ્યાએ બંધ કરી દીધું તો એ ફર્યા જ કરે અને રસ્તો શોધવા પ્રયત્ન કરે, કારણ કે એને એટલી નાની જગ્યામાં ગુંગળામણ થાય છે, એને મુક્ત થવું છે. અને એટલે પેલી એક વાર્તા છે આપણા માટે કે એક મોટા હોલમાં એક જ બારણું હતું, અને ત્યાં પેલા આપણા અજ્ઞાનથી આંધળા, એનો ચક્ષુથી આંધળા હોય પણ આપણે અજ્ઞાનથી પણ આંધળા, તો એને અંદર મૂકી દીધો. હવે એને બહાર નીકળવું છે એમાંથી, કારણ કે ક્યાં સુધી અંદર ને અંદર રહે, એને બહાર નીકળવું છે. એને કહ્યું કે હા જો આમાં બારણું તો છે, કોઈ વાંધો નહીં, એક બારણું તો છે, એટલે આ ભીતને તમે પકડો અને ચાલ્યા કરો. એટલે ભીતને પકડીને એવો પેલો ચાલ્યા કરે, અને પછી થોડીક વાર થાય અને એને ખંજવાળ આવે, આમ થાય, પણ ચાલતો રહે. આ એટલી ભૂલ. ખંજવાળ આવે તો ઊભું રહી જવાનું હોય, પણ એ ચાલતો રહે.
ચાલતો રે એટલી વારમાં પેલી ખંજવાળ એ કરે એટલી વારમાં પેલું બારણું જતું રહે અને પાછી ભીત પકડાઈ જાય એટલે ફરી પાછો એક આંટો, ફરી એક આંટો, એમ આ શરીર મળે, મનુષ્ય શરીર મળે અને ભોગવવાની ખંજવાળ આવે, અને એ ભોગવવાની જે ખંજવાળ આવે આપણને એમ થાય કે હમણાં 1-2 વર્ષ આ બધું ભોગવી લઈએ, પછી નિરાંત. પછી એવું થતું નથી. એટલે અહીં ને અત્યારે એને અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, અસંગ રૂપી શસ્ત્રથી, કુહાડીથી, દ્રઢતાથી. ગઈકાલે જોયું તું કે કુહાડી સાધન છે, પણ કુહાડી અચેતન છે. તો એને એક કુહાડીને વાપરવા માટે કોઈક ચેતન હોવો જોઈએ. કુહાડી પેલા વૃક્ષનું છેદન ના કરી શકે, પણ એક ચેતન વ્યક્તિએ હાથમાં કુહાડી પકડી અને એ કુહાડીને વાપરવાનો એ નિશ્ચય કરે, એને ઈચ્છા કરે, સંકલ્પ કરે, તો પછી એ પેલા વૃક્ષ ઉપર આઘાત કરે અને વૃક્ષ છેદાય. એક ટુકડે એક ઘાએ છેદાતું નથી, 100 ઘા મારવા પડે ત્યારે છેદાય. 99 ઘાએ આપણે જો થાકી જઈએ અને કુહાડી મૂકી દઈએ તો છેદાવાનું રહી જાય. આપણે એવું જ થયું હશે. ગયા જન્મે કે ગયા જન્મોમાં માર્યા હશે કુહાડીના ઘા, પણ પછી થાકી ગયા હોઈશું અને કુહાડી છોડીને જતા રહ્યા, અને એટલે આ જન્મે ફરી એકડેકથી શરૂ કરવાનું થયું. ફરી પાછું જો એવું જ કરીશું તો બીજા જન્મે પાછું પ્રયત્ન ચાલુ રાખવો પડશે. એટલે એક જે અસંગ શસ્ત્ર કહ્યું ભગવાને બહુ ચોટદાર શબ્દો વાપર્યા છે ભગવદ્ ગીતામાં. એટલે જ ભગવદ્ ગીતા અનન્ય છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. કયું? સંસાર વૃક્ષ, જેને અસંખ્ય ડાળીઓ છે, ખૂબ બધું વિસ્તરેલું છે. અને તમે તમારા પેલા કંકોત્રીઓ લખવા બેસતા હશો ત્યારે તો વિચાર કર્યો જ હશે કે આને લખવી પડે ને આને લખવી પડે ને આને, અને આ તો તમે તો નવા જમાનાના, અમે તો જૂના જમાના જોયા છે. એટલે એ પેલા દાદા દાદી લોકો જયારે કંકોત્રી લખવા બેસાડતા હતા ને, એ જોડે હોય ત્યારે તો એ ડાળકીઓ ક્યાં ક્યાં જાય ખબર ના પડે તમને. તમે જેને એકે વાર જોયા ના હોય એને કંકોત્રી લખવી પડે. તો આ જે સંસાર વૃક્ષ છે એને છેદવાનું છે, અને અસંગ શસ્ત્રથી જ, વૈરાગ્યથી જ એને છેદી શકાય. એટલે એના માટે તપ કરવું જરૂરી છે. તપશ્ચર્યામય જીવન એ જરૂરી છે. ઓકે, હવે આ તમારે બાકીના તપ જ કરવાનું તમે કહ્યું હોત આગળ તો ના ચાલત. તપ કર્યું, તપ તો અનેક પ્રકારના છે આપણે જોયું, તો એમાંનું જ કશુંક ચાલુ રાખીએ તો ના ચાલે. ભગવાનની સેવા પૂજા કરવાનું, કે હાર બનાવવાનું, કે સુંદર વસ્ત્ર બનાવવાના, કે જુદા જુદા 32 પકવાન ભોગ બનાવવાના, એવું બધું જે પણ મને જે ગમે છે એ કરું તો એ કે છે ના. બીજો શ્લોક, બોધોન્ય સાધનેભ્યો હિ, બોધોન્ય સાધનેભ્યો હિ સાક્ષાન મોક્ષૈક સાધનમ પાકસ્ય વક્નિવજ્ઞાનમ વિના મોક્ષો ન સિદ્ધ્યતિ. જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્યતિ. જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે જ્ઞાન એ મોક્ષ માટેનું સાક્ષાત સાધન છે.
જેવી રીતે માટી એ ઘડા માટેનું સાક્ષાત સાધન છે. એટલે માટી એ જ સાધન છે. માટી ના હોય તો ઘડાનું ઉત્પાદન થાય નહીં. પછી કુંભાર હોય, એની પાસે ચાકડો હોય, પાણી હોય, દોરી હોય, બધું જ હોય, એને આવડત હોય, પણ માટી ના હોય તો આ ઘડાનું ઉત્પાદન, ઘડો વ્યક્ત થઈ શકે નહીં. એટલે ઘડાની ના હોવા માટે, ઘડાની ના જન્મ માટે માટી એ સાક્ષાત સાધન છે. એવી જ રીતે જ્ઞાન એ સાક્ષાત સાધન છે. જ્ઞાન વિના મુક્તિ નથી. નહીં તો બધા જ કર્મઠ લોકો, બધા જ ઉપાસક લોકો, બધા જ ભક્ત લોકો, બધા જ તપસ્વી લોકો, એમને જ્ઞાન થઈ જાત, એમને મોક્ષ મળી જાય. બરાબર, એમને તો મોક્ષ મળી જાત. કારણ કે કેટલા બધા પહેલાના જમાનામાં લોકો કરતા હતા દીર્ઘ સત્ર યજ્ઞ 2 વર્ષ 3 વર્ષ ચાલે એવો વિશ્વામિત્રજીએ યજ્ઞ કરેલો. એક જ યજ્ઞ 1 2 3 વર્ષ ચાલે. અને એવા તો દીર્ઘ સત્ર યજ્ઞો પણ પહેલા ઘણા થતા હતા. અને યજ્ઞ કરવાનો એટલે કેટલું થાકી જવાય. તમારે એ બધા દ્રવ્યો ભેગા કરવાના, એટલા ઋત્વિક ભેગા કરવાના, અને પેલું એનું મોટું કુંડ બનાવવાનો, અને પછી એટલા કલાકો એ યજ્ઞની અગ્નિની સામે બેસવાનું, ધૂણી બધી ખાવાની. આ બધું કેટલું બધું અઘરું છે. તપસ્યા અઘરી છે, પૂજા અઘરી છે. એક મંદિર તમારે સંભાળવાનું હોય, એક જ મંદિર, પણ એ મંદિરમાં તમે સવારના જ ઉઠો ત્યારથી, ભગવાનને ઉઠાડવાના ત્યારથી, ભગવાનને શયન કરાવવાનું, પોઢાડવાના ત્યાં સુધી જો તમારે બધું જ કરવાનું હોય તો તમે કેટલા થાકી જાઓ. ઘરમાં જેની પુષ્ટિ પૂજા હોય છે ને, પુષ્ટિ માર્ગ પૂજા, ત્યાં એવું હોય છે કે તમે એટલા વહેલા તૈયાર થઈ જાઓ, પછી ભગવાનને ઉઠાડો, એટલે કે મંગળા આરતી 5 વાગે કરવી પડે. તો તમે કેટલા વાગે તૈયાર થાવ? એ પહેલા મંગળા આરતી કરવી પડે, અને પછી મંગળા આરતી, અને એના પછી ભગવાનનું બધા જ એક પછી એક એમના ઉપચાર, એ બધું કરતા કરતા રાત પડે. ભગવાનને શયન કરાવો ત્યારે તમને શયન થવા મળે. તો આ કોઈ પણ બીજું તપ છે એ અત્યંત અઘરું છે. જ્ઞાન વિના મોક્ષ નથી. આ બધા જેને આપણે કહીએ કે બધાને મુક્તિ મળી જાય, તો કે ના મળે, એમને મુક્તિ ના મળે. એટલે માત્ર ભક્તિથી મુક્તિ ના મળે, માત્ર યોગથી મુક્તિ ના મળે, માત્ર ઉપાસનાથી, ધ્યાનથી મુક્તિ ના મળે. એટલે કે કર્મ ઉપાસનાથી મુક્તિ મળે નહીં, માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે. તો પછી કર્મ અને ઉપાસના નહીં કરવાના? તો કે ના, એ જરૂરી. એટલે કે ઉપર કહ્યું છે તપભિ, એટલે એ તો જરૂરી છે. તો એ જરૂરી એટલે એમને ક્યાં ગણવાના? એટલા માટે કહ્યું કે બોધઃ અન્ય સાધનેભ્ય. આ બોધ છે, જ્ઞાન છે, એ અન્ય સાધન કરતા સાક્ષાત મોક્ષ એક સાધનમ. એ જે છે એમને અન્ય સાધનેભ્યહિ બોધઃ સાક્ષાત મોક્ષ એક સાધનમ. એક જ સાધનથી મુક્તિ પ્રાપ્ત થાય, અને એ છે બોધ, એ છે જ્ઞાન. તો બીજા બધા જે સહકારી સાધન છે, એ સહકારી સાધનોનો પણ તમારે ઉપયોગ કરવો પડે. પાપ ક્ષીણ કરવા માટે, મનને સંયમિત રાખવા માટે, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે, ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે, બાકીના બધા જ જે સહાયકારી કાર્યો છે એ પણ કરવા પડે. જેવી રીતે માટી હોય પણ પાણી ના હોય તો એ ઘડો ના થાય, દોરી ના હોય તોય ઘડો ના થાય, ચાક ના હોય તોય ઘડો ના થાય, અને પેલો કુંભાર ના હોય તોય ઘડો ના થાય. પણ એને સાક્ષાત સાધન કયું કહેવાય? એ બધા હોય અને માટી ના હોય તો ઘડો થાય નહીં. એવી રીતે
સાક્ષાત સાધન એક જ હોય, અને એ અહીંયા કે જે બીજા બધા સહાયકારી સાધનો છે, અન્ય સાધનેભ્યો. એટલા માટે વિવેક ચૂડામણીએ કહ્યું કે ચિત્તસ્ય શુદ્ધએ કર્મ નતુ વસ્તુપલબ્ધએ. ચિત્તને શુદ્ધ કરવા માટે કર્મ છે. વસ્તુ એટલે બ્રહ્મ ચૈતન્ય. ઉપલબ્ધ એ ન એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે કર્મની જરૂર નથી, પણ ચિત્ત શુદ્ધ કરવા માટે કર્મની જરૂર છે. અને એ કેવી રીતે થાય? તો એ કે છે કે વિવેક ચૂડામણીમાં જ કહ્યું, ન યોગે ન, યોગથી નહીં, ન સાંખ્યે ન, સાંખ્ય જે નિરીશ્વર છે એનાથી પણ નહીં, ન કર્મણા, કર્મથી નહીં, ન વિદ્યયા, વિદ્યાનો અર્થ થાય ઉપાસના, ઉપાસનાથી પણ નહીં. તો શેનાથી થાય? તો કે છે બ્રહ્માત્મૈકત્વ બોધેન મોક્ષ સિદ્ધ્યતિ. બ્રહ્મ અને આત્માના એકત્વનું જે બોધ થાય, એ જ્ઞાન થાય. માત્ર એનાથી જ, એટલે કે બ્રહ્મ છે, બ્રહ્મ અસ્તિ એવા પરોક્ષ જ્ઞાનથી પણ મુક્તિ ના થાય. બરાબર? પરોક્ષ જ્ઞાન તો આપણને મળ્યું શાસ્ત્રમાંથી, પરોક્ષ જ્ઞાન આપણને ઉપાસના દ્વારા મળ્યું. પરોક્ષ જ્ઞાન એટલે કે ઈશ્વરની ઉપસ્થિતિની નું જે પ્રૂફ છે, પ્રમાણ આપણને વારંવાર જીવનમાં મળ્યા હશે, કે ભગવાને જ મને બચાવી, કે ભગવાને જ આ સુજાડ્યું, કે ભગવાને જ મને આ સંગ કરી આપ્યો. આ ઈશ્વરની જે અનુગ્રહ છે એના પણ તમને વારંવાર અનુભવ થયા હશે. પણ બ્રહ્મ અસ્મિ, હું જ બ્રહ્મ છું, એના જે નિશ્ચય ના થાય ત્યાં સુધી આ મોક્ષ છે એ પ્રાપ્ત થતો નથી. એટલે બોધો અન્ય સાધનેભ્ય, ન યોગ, ન ભક્તિ, ન કર્મ, ન ઉપાસના, કોઈનાથી પણ નહીં, પણ માત્ર એકમાં જ. એટલે કે જ્ઞાન બરાબર મોક્ષ એટલે જ્ઞાન વૃત્તિ. છાંદોગ્ય ઉપનિષદમાં નારદજીએ કહ્યું, તરતી શોકમ આત્મવિત. આપણે શોકમાંથી મુક્ત થવું છે, એને જ મોક્ષ કહેવાય. તો કે છે આત્મવિત શોકમ તરતી, જેને આત્માનું એટલે કે અહમ આત્મા એવા આત્માના એકત્વનું, બ્રહ્માત્મા એકત્વનું જેને જ્ઞાન છે, એ જ શોકમાંથી મુક્ત થાય. અને ભગવાને ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ શબ્દો આપણે સમજી શકીએ એવા સાદા શબ્દોમાં કહ્યું અર્જુનને નિમિત્ત બતાવીને કે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, જેનો શોક નથી કરવા જેવો એનો તું શોક કરે છે. એટલે કે જે અનાત્મ પદાર્થોનો, ખાસ કરીને આપણે આપણી જાતને કહેવાનું કે જેને હું મારું કર્તવ્ય કર્મ માનું છું, એનો એ અનાત્મા છે. અનાત્માનો જેનો શોક નથી કરવાનો એનો તમે શોક કરો છો. એટલે કે આ તો મારું ફરજ છે, મારે કરવું જોઈએ, મારી ઉપાધિ છે સ્ત્રીની, મારી ઉપાધિ છે પત્નીની, મારી ઉપાધિ છે માતાની, બરાબર છે. પણ જન્મીને તરત જેની માતાનું અવસાન થયું હોય છે એ બાળક પણ મોટું થાય છે. આવા બધા ઘણા બધા દાખલાઓ સંતો આપતા હોય છે. એટલે કિસી એક આદમી સે દુનિયા રૂક નહીં શકતી. ખાલી એટલું જ વિચારવાનું, બધું છોડવાનું મન થાય ત્યારે, કે કાલે નહીં, અત્યારે જ મારું મૃત્યુ થાય તો આ લોકો મારા વગર રહેવાના કે નહીં રહેવાના, પાછળ તો આવવાના છે નહીં.
રાખી મૂકવાના નથી, આવવાના જ છે. તો અત્યારે યમરાજા મને લઈ જાય એ પહેલા હું આ દ્રશ્યમાંથી એક્ઝિટ લઈ લઉં તો પણ આ કામ થાય. એટલે એક જ માત્ર સાધન છે. શું છે? આત્મા અનાત્માનો વિવેક કરી અને અનાત્માનો અસંગતાથી ત્યાગ, અસંગ શસ્ત્રેણ ત્યાગ અને આત્માનો માત્ર સ્વીકાર. એનાથી કેવી રીતે? ઉદાહરણ મેં કહ્યું હતું કે બહુ ચિત્ર ઊભું થઈ જાય આપણી મન સામે, એવા ઉદાહરણો છે. પાકસ્ય વહનીવત, એ કે છે કે રસોઈ બનાવવી હોય તો સૌથી અગત્યનું સાધન કયું? એ સૌથી અગત્યનું સાધન છે અગ્નિ. અગ્નિ વગર કઈ રસોઈ થાય નહીં. એટલે ઓડિયો બંધ કરીએ કન્ટિન્યુ કરો. કંચનબેન ઓડિયો બંધ કરો. એક મિનિટ. એટલે રસોઈ બનાવવી હોય તો બધા જ સાધનો હોય, બધી જ સામગ્રી હોય, પણ અગ્નિ ના હોય તો બને નહીં. એવી રીતે આ બધા સાધનો હોય, તપ હોય, ઉપાસના હોય, ઈશ્વર પ્રણિધાન હોય, ભક્તિ હોય, યોગ હોય, શરીર સુદ્રઢ હોય, મન સુદ્રઢ હોય, પણ એને જો એક દિશામાં માર્ગદર્શન આપી અને એને જો નિયમન ના કરેલું હોય, આંગળી પકડી અને ત્યાં લઈ ના ગયા હોઈએ, તો પછી આ જ્ઞાન સિવાય મુક્તિ પ્રાપ્ત થતી નથી. હવે એવું કેમ કે આટલું બધું કરીએ તો પણ ભક્તિ, ઘણા લોકો ભક્તો કેટલા, નરસિંહ મહેતા કેવા ભક્ત હતા, મીરાબાઈ કેવા ભક્ત હતા, કેટલા બધા મોટા મોટા ભક્તો થઈ ગયા. પણ એ ભક્તોને પણ આપણે એમનું જ સાહિત્ય જો વાંચીએ તો ખબર પડે કે શરૂઆતમાં કહેતા હતા કે વૈષ્ણવ હોય તો મુક્તિ ન માગે, માંગે જન્મો જન્મ અવતાર રે. ભગવાન, મારે તો તમારી જન્મો જન્મ સેવા જ કરવી છે, પાદ સેવનમ, પાદ પૂજા કરવી છે મારે તમારી. અને એ જ અંતે કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આ તમે પણ બ્રહ્મ અને હું પણ બ્રહ્મ. લટકા કરે, લેલાયતી એમ કે છે ને, એ જ શબ્દ છે આ લટકા કરે. બૃહદારણ્ય પરિષદમાં કહ્યું છે કે ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ. આ માણસ, આ આત્મા જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ભોગ કરે છે. એ ભોગ નથી કરતો, પણ જાણે કે, એટલે કે દેખાય ભોગ કરતો, પણ એ ખરેખર ભોગ કરતો નથી. જાણે કે ભોગ કરતો દેખાય, ધ્યાન કરતો દેખાય, પણ એ ધ્યાન કરતો નથી. કારણ કે એને તો સમગ્ર ધ્યાન જ છે, 24 કલાક એને ધ્યાન જ છે. એને ધ્યાન કરવા પલાઠી વાળી બેસવું ના પડે. તો ધ્યાયતી ઈવ લેલાયતી, એવું એવી રીતે આ નરસિંહ મહેતાએ કહ્યું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આ કેમ આવું છે? તો એ કે છે કે ત્રીજો શ્લોક, અવિરોધિતયા કર્મ ના વિદ્યામ વિનિવર્તયેત, વિદ્યા વિદ્યામ નિહંત્યેવ, તેજસ્તિમિર સંઘવત. અવિરોધી તયા કર્મ ન અવિદ્યામ વિનિવર્તયેત. કર્મ હોય, એ કર્મ જે છે એનું મુખ્ય દોરી સંચાર કરનાર કોણ? કર્તા.
કરતા ના હોય તો કર્મ થાય નહીં. એટલે કરતા કોણ? હું. કરતા હું. અને આ હું છે એ કેમ કર્મ કરે? તો એ કે છે કે એને 3 શક્તિ આપેલી છે ને ભગવાને. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ. પહેલા એને થાય કે આવું પણ કંઈક શક્ય છે, એટલે ઈચ્છા થાય. કોઈક નવું સાધન શોધાયું છે બજારમાં કે જે મારી મહેનત બચાવશે, એટલે એ જ્ઞાન થયું. જ્ઞાન થયું એટલે ઈચ્છા થઈ. આપણને પણ ખબર પડી કે કેટલાક લોકોને મુક્તિ મળે છે જન્મ મરણના બંધનમાંથી, તો જ્ઞાન થયું. એને કહેવાય છે, એને પૂજ્ય સ્વામીજી કહેતા હતા પેપર બેક નોલેજ. પેપર બેક નોલેજ એટલે કોઈક નાનકડું કોઈક ફરફરિયું આવ્યું હોય આપણા ઘરમાં, પેલું એડવર્ટાઇઝમેન્ટનું, અને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ કોઈ મહારાજ, કોઈ સાધુ કંઈક ભણાવશે અને એનાથી ભવબંધનમાંથી મુક્તિ થઈ શકે એવું વાંચ્યું, તો એ જ્ઞાન થયું. જ્ઞાન થયું એટલે ઈચ્છા થઈ કે આપણે પણ એ કરીએ. અને ઈચ્છા થાય પછી કાર્ય કરવું પડે. માત્ર ઈચ્છાથી કશું પ્રાપ્ત થતું નથી, એટલે એના માટે કંઈક પ્રયત્ન કરવો પડે. તો કર્મ કરવા માટે કર્તા જરૂરી છે. અને કર્તા હોય એટલે પછી કર્તા, કર્મ, ક્રિયા, કારક બધા જ, એટલે બધા 6 ષષ્ઠી વિભક્તિ નથી ગણાતી એમાં. એટલે ષષ્ઠી વિભક્તિ પઝેશનાર્થે છે ને, મારું છે એના માટે. એટલે અહમ નહીં, પણ ત્યાં મમ થઈ જાય. એટલે બાકીના 18 સૈનિકો એની પાછળ ચાલે. 17 સૈનિકો કરતા આગળ ચાલે, 17 સૈનિકો પાછળ ચાલે. એ બધા થઈ, એ બધું ભેગું થાય ત્યારે કર્મ બને. અને આ જે કર્મ છે એ તો પાપ છે એના, એટલે કે એ તો કંઈક ક્રિયા છે, અને આ તો જ્ઞાન છે. જ્ઞાન અને ક્રિયાનો મેળ પડે નહીં. ક્રિયા છે એ અને જ્ઞાન એ બે સાવ જુદા છે. ક્રિયા અને જ્ઞાન એ કેવા છે? જુદા છે. એટલે કર્મ કરીએ તો ફળ મળે. ફળ તો પાપ અને પુણ્ય છે. કોઈ પણ કર્મનું ફળ જ્ઞાન નથી. શાસ્ત્ર કહે છે ને, કોઈ પણ કર્મનું ફળ શું છે? પાપ અને પુણ્ય છે. પણ એના ફળ રૂપે જ્ઞાન. તમે આ પુસ્તક વાંચશો એટલે તમને મોક્ષ પ્રાપ્ત થઈ જશે એવું નથી. એ તો ક્રિયા છે. પુસ્તક વાંચવું એ તો ક્રિયા છે. શ્રવણ કરવું એ તો ક્રિયા છે. પણ એ શ્રવણ કરી અને પેલા મારા મનને તૈયાર કરી અને એ મનથી અહમ બ્રહ્મ એવો નિશ્ચય કરવો એ જ્ઞાન છે. અને એ જ્ઞાનથી મુક્તિ છે. હવે આ જે જ્ઞાન છે એ તો કરતા વગર થાય છે. કારણ કે જ્યાં સુધી કરતા જીવતો છે, જ્યાં સુધી કરતા સજાગ છે, ત્યાં સુધી તો અહંકાર છે. મારે અહંકારને બાજુમાં મૂકી દેવો પડે. અહંકારનો મારે નિષેધ કરવો પડે. એટલે કે હું છું જ નહીં. હું છું જ નહીં. બ્રહ્મ કોણ છે? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. તો હું ને તું બ્રહ્મ બે હોય ત્યાં સુધી એકત્વ ક્યાં છે? એટલે જીવત્વનો નિષેધ કરવો પડે, તો જ પરમાત્મા તત્વનો હું અંગીકાર કરી શકું, એનો હું ઇમ્બાઇબ કરી શકું, સ્વીકાર કરી શકું. કારણ કે એકનું જ, પેલા કાશીની ગલીમાં એક જ જઈ શકે. તો પછી એક જ જઈ શકે તો કોણ હોય? એ ઈશ્વર છે, એ ભગવાન છે. એટલે તામે દો ન સમાય. હું અને ઈશ્વર બે ના સમાય. ઈશ્વર હોય તો મારે જતું રહેવું પડે, અને મારે રહેવું હોય તો ઈશ્વરને છોડી દેવા પડે. તો કર્મ છે એમાં તો કર્તા મુખ્ય છે. અને આ જ્ઞાન છે એમાં તો કર્તાનો નિષેધ થાય ત્યારે જ જ્ઞાન થાય. બ્રહ્મ અહમ અસ્મિ
એવું જ્યારે તમે કહો ત્યારે તમે તમારા નામ રૂપનો, તમારા મિથ્યા ઉપાધિનો ત્યાગ કરવો જ પડે, નહીં તો અહમ બ્રહ્મ થઈ શકે નહીં. બધી જ ઉપાધિનો ત્યાગ કરી શકે. એટલે હું ક્યારથી વૈરાગ્યની વાત કેવી રીતે કરું છું કે તમે જ્યારે સંસારને નિગેટ કરી દો, સંસારનો નિષેધ, સંસાર પ્રત્યે, જગત પ્રત્યે મારી કોઈ કર્તવ્યતા નથી એવું જ્યારે તમે નિશ્ચય કરો ત્યારે જ તમને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સમગ્ર અહમ ઉપાધિ સહિત મમ નો ત્યાગ, અહમ અને મમનો ત્યાગ કરીએ ત્યારે જ બ્રહ્મની પ્રતિષ્ઠા થાય. એટલે કર્મ વડે આ પ્રાપ્ત થઈ શકે નહીં. એમાં એક કર્તા છે, બીજા બધા કારકો છે, એ બધા જ હોય. જ્યારે બ્રહ્મની પ્રાપ્તિ છે એમાં માત્ર બ્રહ્મ હોય અને અહમ અને મમ વગેરે બધા જ નો નિષેધ હોય. એટલે આ કર્મ છે એનો વિરોધી, પછી કર્મ એટલે કરવું પડે, અહમ બુદ્ધિથી કરવું પડે અને એમાં ફળ મળે. જ્યારે અહીંયા શું છે તો કે છે કે કર્મ છે એનો વિરોધી જ્ઞાન નથી. જે વિરોધી હોય એ જ દુશ્મન હોય, એ જ બીજા દુશ્મનને મારી શકે. પણ ઈશ્વરની ઉપસ્થિતિ વગર કર્મ થતું જ નથી. ઈશ્વરની ઉપસ્થિતિ વગર કર્મ થતું નથી. એટલે કર્મ અને ઈશ્વર એ બે સાથે સાથે રહે છે, બે રહે છે. કર્મને અને ઈશ્વરને વિરોધ નથી. એટલે એ અવિદ્યાનો નાશ કરી શકતું નથી. એની વાત આપણે આવતીકાલે કરીશું. જરા વિશેષ ટોપિક છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.